નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ફરી એકવાર એન્વાયરમેન્ટ બેઝડ એમસીક્યુ લઈને આવ્યો છું. પાછલા 3 થી 4 મહિનાના ઇમ્પોર્ટન્ટ એન્વાયરમેન્ટ બેઝડ કરંટ અફેર ડિસ્કસ કરીશું. એન્વાયરમેન્ટ ટોપિક એક એવો ટોપિક છે જેનું મૂલ્યાંકન કરી શકાય તેમ નથી, કારણ કે તે ગમે તેટલી માત્રામાં પૂછાઈ શકે છે. યુનેસ્કોએ હિમાચલ પ્રદેશની સ્પીતિ વેલીને ભારતનું પ્રથમ શીત મરુસ્થલ બાયોસ્ફિયર રિઝર્વ અને ભારતનું 13મું યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કર્યું છે. સ્થાન: હિમાચલ પ્રદેશ, લાહૌલ સ્પીતિ જિલ્લો પણ છે. યુનેસ્કોની માન્યતા: ચીનમાં બેઠક યોજાઈ હતી 37મી ઇન્ટરનેશનલ કોઓર્ડિનેટિંગ કાઉન્સિલ બેઠક. હવે ભારત પાસે કુલ 13 બાયોસ્ફિયર રિઝર્વ છે. યુનેસ્કોના વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વ મુજબ સ્પીતિ વેલી બાયોસ્ફિયર રિઝર્વનો વિસ્તાર કેટલો છે? 7,770 ચોરસ કિલોમીટર. સ્પીતિ વેલી કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશ. વર્લ્ડ એન્વાયરમેન્ટ હેલ્થ દિવસ 26 સપ્ટેમ્બર. દર વર્ષે 26 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ એન્વાયરમેન્ટલ હેલ્થ દિવસ ઉજવવામાં આવે છે, જેની થીમ હતી આ વર્ષે ક્લીન એર, હેલ્ધી પીપલ. 2011થી ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એન્વાયરમેન્ટલ હેલ્થ દ્વારા વિશ્વ પર્યાવરણ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે વિશ્વ પર્યાવરણીય આરોગ્ય દિવસની શરૂઆત કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી? સેમ આન્સર, ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એન્વાયરમેન્ટલ હેલ્થ, એટલે કે IFEH. વિશ્વ પર્યાવરણીય આરોગ્ય દિવસ કયા વર્ષથી ઉજવવામાં આવે છે? 2011. IUCN દ્વારા માન્યતા પ્રાપ્ત ભારતનું પ્રથમ ડુગોંગ કન્ઝર્વેશન રિઝર્વ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, જે IUCN નો ફૂલ ફોર્મ છે. આ ડુગોંગ શું છે? ડુગોંગ એક શાંત અને સંકટગ્રસ્ત સમુદ્રી સ્તનપાયી જીવ છે, જેને સી કાઉ પણ કહેવામાં આવે છે. IUCN ની સ્થિતિ હાલ વલનરેબલ એટલે કે સંકટગ્રસ્ત છે. ડુગોંગ ઓડિશાના ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્યને ભારતના નવા ટાઈગર રિઝર્વ તરીકે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા મંજૂરી મળી. ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય જે ઓડિશામાં છે. 2025 સુધીમાં 58 ટાઈગર રિઝર્વ જાહેર થયા છે. તેના પરથી જ નેશનલ ટાઈગર દિવસ 29 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. વાઘ સંરક્ષણ યોજના ભારતમાં 1973માં શરૂ કરી. હાથી સંરક્ષણ યોજના 1992માં શરૂ કરવામાં આવી. એક શીંગી ગેંડાનું મુખ્ય નિવાસસ્થાન કયું છે? કાઝીરંગા નેશનલ પાર્ક. હંગુલ મુખ્યત્વે ક્યાં મળે છે? દચીગામ નેશનલ પાર્ક, જમ્મુ કાશ્મીર. 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ઓઝોન દિવસ. ઓઝોન દિવસ માટે મોન્ટ્રીયલ પ્રોટોકોલ, જે 16 સપ્ટેમ્બર 1987ના રોજ 46 દેશોએ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ દિવસની થીમ મોન્ટ્રીયલ પ્રોટોકોલ એડવાન્સિંગ ક્લાઇમેટ એક્શન હતી. ઓઝોન સ્તરના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 19 ડિસેમ્બર 1994ના રોજ 16 સપ્ટેમ્બરના દિવસે વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સૌ પ્રથમવાર 1995માં ઉજવવામાં આવ્યો હતો. ઓઝોન વાયુની શોધ 1840માં
સ્વિટ્ઝરલેન્ડના વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન કેડ્રિક સાર્બોન બસેલ શહેરમાં કરવામાં આવી હતી. ઓપરેશન ફાલ્કોન કયા રાજ્યમાં શરૂ થયું હતું? આસામ. ઓપરેશન ફાલ્કોનનો મુખ્ય હેતુ શું હતો? ગેંડાના શિકારને અટકાવવો અને ગેરકાયદેસર વન્યજીવ વેપાર રોકવો. ઓપરેશન ફાલ્કોન હેઠળ કેટલા શિકારીઓની ધરપકડ થઈ? 42. ઓપરેશન ફાલ્કોન શેના માટે હતું? એક શીંગી ગેંડાના બચાવ માટે. ભારતમાં એક શીંગી ગેંડા માટે નેશનલ રીનો કન્ઝર્વેશન સ્ટ્રેટેજી 2019માં શરૂ કરવામાં આવી હતી. એક શીંગી ગેંડાનું મુખ્ય નિવાસસ્થાન કયું છે? કાઝીરંગા નેશનલ પાર્ક, અસમ. 2025ની રાષ્ટ્રીય ગણતરી મુજબ લદ્દાખમાં 477 હિમ તેંદુઆ જોવા મળ્યા છે, એટલે કે સ્નો લેપર્ડ. કુલ ભારતમાં 718 સ્નો લેપર્ડ એટલે કે હિમ તેંદુઆ છે, જ્યારે લદ્દાખમાં તેમાંથી 70% કરતાં પણ વધારે એટલે કે 477 હિમ તેંદુઆ છે. હિમ તેંદુઆને કયા નામથી ઓળખવામાં આવે છે? માઉન્ટેન ઘોસ્ટ. વિશ્વ જળ સપ્તાહ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. વિશ્વ જળ સપ્તાહ ક્યારે ઉજવાય છે? 24 થી 28 ઓગસ્ટ. વિશ્વ જળ સપ્તાહનું આયોજન કઈ સંસ્થા કરે છે? સીવી. 2025ની થીમ શું હતી? વોટર ફોર ક્લાઇમેટ એક્શન. સીવી ફૂલ ફોર્મ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ વોટર ઇન્સ્ટિટ્યૂટ. સીવી કયા દેશમાં સ્થિત છે? સ્વીડન. સીવી ક્યારે સ્થાપિત થયું હતું? 1991. ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ ક્યારે શરૂ થયું? 2023માં. આઈબીસીએનું મુખ્યાલય ક્યાં છે? ન્યૂ દિલ્હી. હાલમાં ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સનો નવો સભ્ય બન્યો છે નેપાળ. હાલમાં કેટલાક 7 કેટ અલાયન્સ એટલે કે 7 જાતિઓ છે, જે ટાઈગર, લાયન, લેપર્ડ, સ્નો લેપર્ડ, ચીતા, જગુઆર અને પૂમા, એ બધા જે દેશોમાં મળે છે તેમની એક અલાયન્સ છે. ભારતની સૌથી મોટી ગ્રીન એમોનિયા યોજના ક્યાં કરી છે? ઓડિશા, ગોપાલપુર. કઈ કંપની દ્વારા સ્થાપિત થઈ રહ્યું છે? જેટલો ઇમ્પોર્ટન્ટ નથી, એસીએમઈ ગ્રુપ પ્લસ આઈએચઆઈ કોર્પોરેશન. આ પ્રોજેક્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા કેટલી છે? 1.3 મિલિયન ટન. મુખ્યત્વે જાપાન તરફ ગ્રીન એમોનિયા એક્સપોર્ટ આનો મુખ્ય હેતુ છે. ભારતની સૌથી મોટી ગ્રીન એમોનિયા યોજના કે તો ઓડિશા, ગોપાલપુર મસ્ટ એન્ડ ઓનલી આન્સર. ભારતની તેંદુઓની રાજધાની કયું શહેર છે? તેંદુઆ. બેંગ્લોર. એશિયાની સૌથી મોટી જંગલ સફારી કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? હરિયાણા. એશિયાની સૌથી મોટી જંગલ સફારી. 2025ની સંયુક્ત ગણતરી મુજબ કેરળ અને તમિલનાડુમાં કુલ 2668 નીલગિરી તાહર નોંધાયા છે. લદ્દાખનું પ્રથમ વનસ્પતિ ઉદ્યાન શાયોગ ગામમાં વિકસાવવામાં આવશે. બોટનિકલ ગાર્ડન આ જે પ્રોજેક્ટ છે, કોણ માર્ગદર્શન આપે છે? લેહ હિલ કાઉન્સિલ. વિશ્વ હાથી દિવસ દર વર્ષે 12 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય ટ્રોપિકલ્સ દિવસ 29 જૂને ઉજવવામાં આવે છે. સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં છે? ઓડિશા. તો તમે મને જરૂરથી જણાવજો કે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન કયા નંબરનું ઉદ્યાન છે ઓડિશાનું. યાલા ગ્લેશિયરને એશિયાનો પ્રથમ મૃત ગ્લેશિયર જાહેર કરવામાં આવ્યો છે. સ્થાન છે નેપાળ. લાંગટાંગ નેશનલ પાર્ક. એશિયાનો પ્રથમ ડેડ ગ્લેશિયર યાલા ગ્લેશિયર. આઈબીસીએ એટલે કે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સના પ્રથમ અધ્યક્ષ કોણ છે? ભૂપેન્દ્ર યાદવ. આઈબીસીએના ડાયરેક્ટર જનરલ તરીકે કોણ ચૂંટાયા છે?
SP યાદવ. IBCની પ્રથમ સભા ક્યાં યોજાઈ? નવી દિલ્હી, જૂન 2025. IBCનું સંકલન કઈ સંસ્થા કરે છે? નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, ઇન્ડિયા. માઉન્ટ તારાનાકી કયા દેશમાં આવેલું છે? ન્યુઝીલેન્ડ. કેમ ચર્ચામાં રહ્યું હતું માઉન્ટ તારાનાકી? કારણ કે તેને માનવ સમાન કાનૂની અધિકાર આપવામાં આવ્યા હતા. માઉન્ટ તારાનાકી ન્યુઝીલેન્ડનું ત્રીજું કુદરતી સ્થળ છે જેને કાનૂની વ્યક્તિનો દરજ્જો મળ્યો છે. માઉન્ટ તારાનાકી. તો ન્યુઝીલેન્ડના પહેલા બે કયા સ્થળો છે જેને કાનૂની વ્યક્તિનો દરજ્જો મળ્યો હતો? પહેલું છે વહાંગાઈ રિવર, જેને 2017, અને ટી ઉરેવારા ફોરેસ્ટ, જેને 2014માં. ગિદ્ધ સંરક્ષણ પોર્ટલ કયા રાજ્યમાં લોન્ચ થયું છે? આસામ. અને તે પોર્ટલનું નામ શું છે? ધ વલ્ચર નેટવર્ક. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ગિદ્ધ સંરક્ષણ પોર્ટલ. 2025ની 16મી એશિયાટિક લાયન ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહો છે? 891. 2020ની તુલનામાં સિંહોની સંખ્યામાં કેટલો વધારો થયો છે? 32.2%. એટલે કે 2020માં 674 હતા. 2025ની ગણતરી કયા વિસ્તારમાં કરવામાં આવી છે? 35,000 ચોરસ કિલોમીટર, 58 તાલુકા અને 11 જિલ્લાઓમાં. એશિયાટિક લાયન ગણતરી કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે? ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. નંબર યાદ રાખજો, 891. રાજા ખાસ ગામને કયા નામથી ઓળખવામાં આવે છે? સૌર મોડલ ગામ. ભારતનું પ્રથમ સફેદ વાઘ પ્રજનન કેન્દ્ર ક્યાં ખુલ્યું છે? મધ્યપ્રદેશના રેવા જિલ્લામાં. ધન્યવાદ. છેલ્લા 1 થી 2 મહિનાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્વાયરમેન્ટ બેઝ MCQ છે. જો આવો જ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.